તું ઉપર ઉપર હળ હાંકશો. હું તો તને કહું હાથ હાથ ઊંડું, તું અહીંયા 20 વર્ષથી કરશો પણ ઉપર ઉપર. આપણે જેમ જગતમાં શરીરમાં, હકીકતમાં આના શરીર છે એ બ્રહ્મનું સ્વરૂપ છે, પણ તળીએ આપણે ઉપર ઉપર જીવીએ છીએ. શરીરમાં જીવીએ છીએ પણ શરીરના ઉપલક ભાગમાં જ જીવ્યા છે. કોઈથી આ શરીરનો અંતિમ છેડો જે બ્રહ્મ અંતર્યામી ત્યાં સુધી નથી પહોંચ્યા. એટલે મહામિલકત અંદર દાટેલી હોવા છતાં આપણને આ શરીર પામ્યા પછી દત્તાત્રેય ભગવાનના શરીરને ગુરુ કર્યો. 24 ગુરુ છે એમાં પંચભૂતનું શરીર, એને ગુરુ કર્યો. કેમ તો કે આ શરીર દ્વારા એ આ શરીરનો અંતિમ ભાગ હૃદય, અને હૃદયમાં રહેલો આત્મા, આત્મામાં રહેલા પરબ્રહ્મને મેં જાણ્યા, એટલે આ શરીર મારો ગુરુ. મહારાજે જ કીધું ને, શરીરમાં હૃદયને વિશે એકલું તેજ અધોઉર્ધ્વ રહે, એમાં ઘનશ્યામ મૂર્તિ છે, અનંત મુક્તોની સભા ભરાઈને બેઠી છે. ક્યાં ક્યાં કણે? માનગઢ ચોકમાં. અરે હૃદયને વિશે તો હૃદય ક્યાં છે? શરીરમાં. શરીર ક્યાં છે? આપણે જ છીએ. પણ આપણે આ ઉપલો છેડો જોયો અરીસામાં કે હું વેરી બ્યુટીફુલ કે લ્યો એમ કહેવાય, બહુ સુંદર છું. ઉપલો છેડો જોઈ જોઈને ખુશ થયા, પણ આ શરીરનો અંતિમ છેડો એ આપણે ન જોયો. આ જગત સામું જોઈને ખુશ થયા, પણ આ જગતના મૂળ કારણમાં રહેલું અંતર્યામી નારાયણ એને ન જોયા, આપણે ક્યારેય ન જોયા. સાધુને આપણે ઉપર ઉપર જોઈને બે પડી રોટલી એના હાથની બહુ ખાધી, પણ એ સાધુને તળિયે ભરેલા અનંત ઈશ્વરના રત્ન સમાન ગુણો એને ક્યારેય ન જોયા. આપણે ઉપર ઉપર બહુ અનુભવ્યા કે નહીં? મોટા સ્વામી કેવા? મોટા સ્વામી. છોકરો દાખલ કરી દે ને એટલે મોટા સ્વામી. એટલે આટલું જ રાખ્યું એની પાસે, અહીંયા અટકી જાય. લો નો ધાર્યું થયું તો કે એમાં કાંઈ છે નહીં, ધાર્યું થયું તો કે બહુ મોટા સ્વામી. લો હા, 1.5 વેચનું પડીકું આપ્યું, શું કે ગરડા દેશ વાળા ખુશ. અત્યારે સુધી એમ જ જીવા છે. ઓડીએ જાય જો ચા પાઈ દીધી, બહુ સ્વામી હારા હો. ગમે ત્યારે જાય સ્વામી સામે દોડ દે. હુકામ દોડ દે, તમે 1008 રૂપિયા આપો એટલે 2 વખત ન આપતા. લ્યો પટલાણી ભેંસને તબડકું ભરીને ખાણ એટલે દેશે, ભોગરું ભરી દેશે. 3 ટક ન આપ્યો હોય તો આ તો બધા વેપાર છે, ધર્મને ઓથે વેપાર છે. બાકી અહીંયા નિષ્કામ ભાવથી અંતરના સદગુણો સામે છે કોણ હેત કરે છે? એવું હેત કરતા કોઈને આવડ્યું જ નથી હજી. શરીર જોઈને હેત કર્યા, સંપત્તિ જોઈને હેત કર્યા, બાહ્ય ગુણ જોઈને હેત કર્યા, પણ હૃદયના આત્મકક્ષાના હેત કરનારા કોણ? કોઈ નહીં. તમે પૈણો હેત કરો તે હું આત્માથી હેત કરો છો? ના રે ના, ચામડું. હા, અને હક પણ કરો તો ચામડાથી જ કરો છો ને, કે ભણેલું કેટલું છે, સર્ટિફિકેટ કેવું છે? લો પણ લખણ કેવા છે કોઈ જોવે? લખણ કેવા છે એ આત્મા ક્યાંથી આવે છે? બિલાડાના દેહમાંથી આવશે, સાઈટ જ કરશે આખો દી. કૂતરીના દેહમાંથી આત્મા એવો છે તો વહેમ જ કર્યા કરશે. એ કોણ લખણ જોવે? ત્યારે સ્વામીની વાતો બાલમુકુદાસ સ્વામીએ સંગ્રહ કર્યો છે આ વાતોનો, અને એ જ પરંપરામાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે ખૂબ પ્રવર્તન કર્યું. અત્યાર સુધીમાં 5 આવૃત્તિઓ પસાર કરી દીધી છે, હજારો પુસ્તકો છાપી. અને સત્સંગમાં મૂળ સંપ્રદાયમાં જો આ 5 પ્રકરણની વાતો ગુરુકુળ દ્વારા એ સ્વામીએ કાયમ આ વાતોને ખૂબ પ્રવર્તાવી. પ્રારંભમાં બાલમુકુદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને યાદ કર્યા છે, જે જુનાગઢ દેશમાં દંડવત થાય ત્યારે કાયમ બોલવાનો આ શ્લોક બોલતા. મહાધ્યાનાભ્યાસમ વિદધતમજસ્ત્રમ ભગવત પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમતિ વૈરેકાંતિક વૃષે સદાનંદમ સારમ પરમહરિવાર્તા વ્યસનિનમ ગુણાતીતાનંદ મુનિવરમહમ નવમિ સતતમ.
સ્વામીનું જીવન સ્વરૂપ કેવું હતું? બ્રહ્મ સ્થિતિને પામેલા મહારાજ સાથે જ્ઞાને કરીને અને ધ્યાને કરીને એકત્વ ભાવને પામેલા સ્વામી કહેવાય છે મહાધ્યાનાભ્યાસમ. જેવો તેવો અભ્યાસ નહીં આપણી જેવો, હા ટીપા ટીપા પડે એમ નહીં. મહાધ્યાનાભ્યાસમ, તીવ્રતાથી ધ્યાનનો અભ્યાસ કરનારા, અજસ્ત્રમ, એક દિવસ નહીં કાયમી. આપણે ચાતુર્માસમાં નિયમ લઈ લઈએ 2 માળા કરવી, પછી ચાતુર્માસ પૂરો થયો એટલે માળાનો કર્યો ઘા. છોકરા ભણ્યા પછી ઘેરે આવે દફતર નો કરે ઘા. હું રમવા જાઉં છું કે ગયો. હા ભણવું જ ક્યાં, આ તો ધકેલે એટલે આપણે ભજન ક્યાં કરવું છે, આ તો વાહે પીડ્યા છે. પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમ અતિવર એકાંતિક ઋષે. ભાગવત એકાંતિક ધર્મને વિશે ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત એને કરી છે એવા સદાનંદમ. આપણે એમ સદા દુઃખમ, 24 કલાક દુઃખમાં જ છે ને. આ તો ઠોઠ મારીને મોઢા રાતા રાખી છે, બાકી અંતરમાં તો રડવા સિવાય બીજો અવાજ છે જ નહીં. જો હૃદયમાં જો માઇક મૂક્યું હોય ને આવડવા, તો ભૂંગળામાં કેવો અવાજ આવે ખબર છે? લો ભગવાન અમને ક્યાં ક્યાં આપ્યું છે, કાંઈ સેટિંગ ક્યાં છે? અમારું સત્સંગમાં અમારું શું હે, મોટા મોટા સામું જોવે, ગમે ત્યાં રડવા સિવાય બીજો છે જ નહીં અવાજ. ત્યારે સ્વામી કેવા છે? સ્વામીને શું બધું સેટિંગ હતું, એટલે શું સેટિંગ હતું? હવે માથેથી બેલા નાખીને મારી નાખવા વાળા હોતી હતા. સિદ્ધેશ્વર મહાદેવની માનતા કરતા, ગુણો મરે તો હવા રૂપિયો નાળિયેર વધેરું, માનતાઓ કરતા મારી નાખવા માટે. બોલો સેટિંગ કેવું કઈ છે? સ્વામીના શિષ્યો 30 જેટલા, આપણે જુનાગઢ ગુરુકુળ છે ને ત્યાં રહેતા લોટિયા. સ્વામી કીધું હવે બાજરો ખૂબ આવે છે, મંદિરમાં હળી જાય છે, હું કામ ભિક્ષા માગવી, આઈને મંદિરમાં રોટલા કરીને ખાવ. તો કાયમ ઓલા ભિક્ષા માગતા એને તો બસ હાઠે બુદ્ધિ નાઠી, પરંપરા તોડે છે. આપણે તો રોટલા ખાવા જ નથી. છેવટે નો ખા પીડ્યા. પ્રકાશપુરી કહેતા, શું કહેતા? હા. પછી ગુણાતીતાનંદ સ્વામીની ધાતુની મૂર્તિ બનાવી અને એને પધરાવી અહીંયા, અને એનું સેવન કરે. પ્રત્યક્ષતા અહીંયા ન જાય. વિરોધ પક્ષ, અપક્ષ કે વિરોધ પક્ષ શું કે ને, હા એમાં તો હરમ આવી જતા તરત. અમુક તો પોટાશ જેવું છે, જે હાળી આગી હોય ત્યાં પકડી લે. ગુણાતીતાનંદ મુનિવરમ અહમ નવમી સતતમ. એવા ગુણાતીતાનંદ સ્વામીના ચરણોમાં મારો વારંવાર અનંતવાર 9મી પ્રણામ છે. બીજા નંબર અખંડ હું એના ગુણાનુવાદ ગા રહ્યો છું. આવું સ્વામીને યાદ કરીને બાલમુકુદાસ સ્વામીએ સ્વામીની વાતો જે સાંભળી એનું સિલેક્ટ કરી અને 5 પ્રકારની વાતો સત્સંગમાં બહાર પાડેલી છે. કેટલાકને પથ નથી પડી આ વાતો, કેટલાકને પથ નથી પડી. શું કામ? કોઈને ઉપાસનામાં થોડો ઘણો ફેર છે એને વાયુ થઈ જાય છે, જગતમાં આસક્તિ વાળા છે એને થોડીક તકલીફ પડે છે, પ્રગટમાં જેને મુશ્કેલી છે એને થોડીક મુશ્કેલી છે, પરોક્ષમાં રમણ કરનારા છે એને તકલીફ છે. આમાં મહારાજનો જેવો છે એવો મહિમા સમજવામાં જેની બુદ્ધિ કામ નથી કરતી એની થોડીક તકલીફ તો છે. પણ સ્વામી તો જેવો છે એવો મહારાજનો મહિમા બોલ્યા છે, જેવો છે એવો. અને જેવું છે એવું જગતને સામે દ્રષ્ટિત્યું છે બરાબર. અને મળેલા સંતનો જેવો છે એવો મહિમા પણ સ્વામીએ ગાન કરેલો છે. આ 3 મુદ્દાઓ પર સ્વામી જે બોલ્યા, પ્રવચન આપ્યા છે, આ શીખી સુની નકરી એવું નથી. આ તો એક અનુભવથી સ્વામીને જે દેખાયું, જે અનુભવાયું એ બોલ્યા છે. ત્યારે પ્રારંભમાં લેખક શ્રી એવું લખે છે, પ્રથમ તો સર્વે સંકલ્પને પેડા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું, જે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ એમ સાંભળીને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને
વર્તવું. પ્રથમ શું કરવું? બધા સંકલ્પને તમે સમાગમ કરવા આવ્યા તો ઘર મૂકીને આવ્યા, બૈરા છોકરાને ત્યાં મૂકતા આવ્યા, બધું મૂકીને આવ્યા છો ને? નહીં નહીં. તમે 25,000 દાન આપ્યું હોય ને, બસ તમને કાયમ હૃદયમાં યાદ આવ્યો કે આપણે 25,000 દાન આપ્યું. અત્યાર સુધી બેંકમાં પડ્યા ત્યાં સુધી યાદ નહોતા કરતા. દાન આપ્યા પછી કાયમ યાદ રહ્યા કરે. આનો અર્થ બેંકમાંથી લઈને હૃદયમાં લઈને ફેરા કરી છે કે નહીં? હૃદયમાં લઈને રૂપિયા ફેરા કરી લો. ત્યારે ઘર મૂકીને આવ્યા પણ અહીં બેઠા બેઠા યાદ છે બોલો ડોહો જો ને ક્યાં ગયા બાપા તો ઢેઢ વાડે કો હાંધવા મૂકી આવ્યા તો ઘરે આવીને લઈને માળા નિમ કરી લઉં. ઓલાને પ્રેશર દાટી મારીને આવ્યો જજો 2 કલાકમાં હાંધીને તૈયાર રાખી આવું છું. માળા કરવા બેઠો તો એમ તો મોઢું નહીં કરે ને, હાંધતો હશે કે નહીં? માળા કરતો કરતો કોની માળા કરે છે? ઢેઢની. ક્યાં પોગી ગયા છે? ઢેઢ વાડે. એટલે બહારથી આવ્યા, કાંચી પટેલ આવ્યા હશે, ફલાણા પેથાભાઈ છે. દીકરાની ઘરવાળા બોલ્યા હોવ કે હા એ બાપા ઢેઢવાડે ગયા. હવે બાપાને ખબર છે કે દીકરાની વહુને ખબર છે હું અહીં બેઠો છું સામે, તો એ શું બોલ્યા? હા ને ખીજાણા. પણ જૂના વખતમાં કઈ વવારે હારો બાંધી ન વાગે. હવે તો હો જીક્યા છે બધા. પેલા ન બોલતા એકબીજા સામે. હવે છૂટછાટ થઈ ગઈ બધી. એમ લાજ કાઢી એટલે આમ ઘૂમટો એમ નહીં, કાઢી એટલે કાઢી દેશ વટો આપ્યો. બાપો સાંજે છોકરાને કે તારે ઘરવાળી મને બેઠો તો કે ઢેઢવાડે ગયા, પૂછ્યું ત્યારે તપાસ કરતા ખ્યાલ બાપા માળા કરતા હતા પણ મન ક્યાં હતું? સ્વામી અહીં કે છે સર્વે સંકલ્પને પડ્યા મૂકીને. સ્વામી કાયમ શાસ્ત્રીજીમાં કહેતા સત્સંગમાં જવું ત્યારે પછેડી ઉતારીને જવું. જૂના વખતમાં ખેતરોમાં કામ કરતા ત્યારે પછેડી ખબર પડે? એ ધંધા કર્યા જ કહેવાય ને. તે પછેડીમાં ડાભોળિયા ઘૂસી ગયા હોય, ઢૂસા ઘૂસી ગયા હોય, અને એ પછેડી ઘરે લઈ આવો ને પાથરીને હુતા હોય તો ઊંઘ આવે? હા, પડખું ફરે ને ઘૂસકો મારે. આપણે જો આવી સંસારની પછેડીઓ ભેગી લઈને સત્સંગમાં બેઠા હોય ને તો ડાભોળિયા બધા ખૂતા કરે થોડી વાર. નથી આ મોબાઈલ લઈને બેસતા? શું થાય થોડી વારે? હા, દોંડે ચડાવ્યું હવે. એટલે સ્વામી કહેતા પછેડી ઉતારી અને સત્સંગમાં કરવો તો વાંધો ન આવે. પણ એ સ્વભાવ હોતા સત્સંગ કરતા હોય, સત્સંગમાં લાંબો સમય ટકે નહીં. કારણ કે જે સાધુ પાસે આવ્યા તો દેહાભિમાનનું ખંડન કરવાના છે, પંચ વિષયનું ખંડન કરશે અને વહમું લાગશે સત્સંગ છોડીને જાહે. કલાક સત્સંગ આવેલા પછી એક ડોહો ઉભો થયો ગુણાતીતાન સ્વામી વખતે. હા, હું ક્યારનો જોઉં છું કે મારી વાહે પડી ગયા. ક્રોધનું ખંડન કરે, માનનું ખંડન કરે, સ્વાદનું ખંડન કરે. સામેનો તો ફિરંગી તોપ મારો સતત પાકિસ્તાની બોર્ડર ઉપર કેમ ધડ ફૂટતું હોય. સ્વામીને કે અમારી વાતો તો ફિરંગી તોપું જેવી છે, ઉડાડી દે. અને લાગ્યું વહમું ઉભો થઈને ખીજાણો ટાળ્યું કયો. તમને કોઈ કહી ગયું છે કે? તમને કોઈ કહી ગયું છે એમ? હા. અરે સ્વામી કે અમને કોણ કહી જાય? અંતર્યામી કે તારા લખણ કહી જાય. કેમ? બોલો ગાંડો આખું ગામ ગાંડો કરે, છઠ્ઠે ગામ વી ગયો. ગામ એને ગોંદરે પોઈ ગયો. બૈરા પાણી ભરતા હાંડા ભરેલા પડેલા, તે ખોબો ભરી મીડો પીવા. ધાવેલા બૈરા હે મારા પીટા ગાંડા, ન્યાય ક્યાં ગયેલો મારો હાંડો ભરાયો. ઓલો હા લઈ ગયો. બૈરાને કે તમને કોણ કહી ગયું હું ગાંડો છું? કોણ કહી ગયું? લખણ કહી જાય, બીજું કોણ કહી જાય? એમ સ્વામીને કે તમને કોઈ કહી ગયું, કોણ કહી ગયું હોય? આપણે લખણ. હે, એટલા બધા બેઠા ઉભો ન થયો તો કોઈને ખબર ન પડે કે આને ક્રોધ છે. ક્રોધનું ખંડન થતું હોય અને વહમું લાગ્યું બેઠો ઉભો થઈને ખીજાણો, એનો અર્થ શું થયો? જૂના વખતમાં ચોરી કરે પછી એને રાજા દંડે, પણ એને ઓળખવા માટે એવું કરતા લાઈનમાં ઉભા રાખે, પછી કાગડો પકડે અને કે જો આ કાગડો છૂટો થાય છે, જેને ચોરી કરીએ છીએ માથે બેસે,
જેણે ચોરી કરી છે એની માથે જ બેસે. કાગડો જેવો છૂટો મૂકે તો હકીકતમાં તરત જેણે ચોરી કરી હોય ને બીક બહુ હોય, તરત હાથ આમ થઈ જ જાય. અને હાથ આમ થયો એટલે તરત બીક બહુ હોય ને, બીકને લઈને નો હાથ ઊંચો કરવો હોય થઈ જ જાય, રેવાય નહીં. ત્યારે આમાં એવું છે લખણ અંદર પીડ્યા હોય એ જાય જ નહીં, ગમે એવા ઢાંકી રાખવાને. કેટલો સમય? 6 મહિના વરસ, ત્યાં લખણ બહાર આવ્યા વિના રે નહીં. સત્સંગમાંથી ચોક્કસ પડી જાય. સંકલ્પને પેડા મૂકીને, સંકલ્પ પેડા મૂક્યા એનો અર્થ એવું નથી કથા આપણને યાદ રહી જાય. પાછું ઉન્મુખ થવું જોઈએ. જગતથી, જગતને ન સ્વીકાર્યું હાલો, પણ આને ઉન્મુખ ન થયા તો ઘણા એ જો દુનિયામાં બહુ ડાયા હોય, નીતિથી જીવતા હોય, ખોટું કરતા ન હોય, સંતોષી હોય, પવિત્રપણે રહેતા હોય, પણ ભગત ન હોય. દુનિયામાં નીતિવાન પુરુષો બહુ. હા, અમેરિકામાં કે નીતિ બહુ પણ ભગત છે. દુનિયાવી ધર્મો પાળે છે. કેવા? દુનિયાના ધર્મો બહુ પાળે અમેરિકા, પણ કઈ ભગવાનના ઘરના ધર્મો એ ન પાળે. ચોખ્ખાઈ છે પણ પવિત્ર નથી. અમેરિકન લોકો પવિત્ર છે, ચોખ્ખા બહુ. શું ચોખ્ખા? ચોખ્ખા છે નાતા નથી એમ કે છે. હા, એ ફુવારા છેટા કરે, એમ ગંધાવા મળે ફુવારો છાંટી દે શરીર ઉપર. પણ એની શેરીઓ મકાન ગલીઓ બધી ચોખ્ખું બહુ. આપણે વખાણ કરી ચોખ્ખું છે પણ એક પવિત્ર ન મળે. હે, પરિણય સ્ત્રી એમ છે ને, આહાર વિહાર બહુ ચોખ્ખા હોય ને. હે, આહાર વિહાર બહુ ચોખ્ખા. એનું પીવાનું ચોખ્ખું, ખાવાનું ચોખ્ખું. હા, હાવ ચોખ્ખું. એમ જરાય ભેળસેળ નહીં. માંસ ખાનારા એમાં ભેળસેળ ક્યાં? અનાજ તો છે નહીં. પવિત્ર છે. આપણે કઈ બહુ નીતિવાન છે. નીતિવાન તો ઘણા દુનિયામાં હોય. એમ તો જરાસંધ હતો ને, એ શરણીય ધર્મ પાળતો કાયમ માટે. કોઈ પણ આવે અને માગે એ આપી જ દે, આટલો શરણીય ધર્મ હતો. તો એ આપણે ભગત તરીકે ન સ્વીકાર્યા. જો કર્ણ દાનેશ્વરી હતો તો તમને ગમે છે કેમ? પાંડવોથી વિરોધ થયો તો ગમે એવો દાનેશ્વરીનો દીકરો હતો તો એને કોઈ ભગત તરીકે નહીં સ્વીકારે. તે જૂના વખતના બારવટિયાઓ એટલે જોગીદાસ ખુમાણ લો, લૂંટફાટ કરવા એક ઘરમાં ગયો, લૂંટ કરીને નીકળતા એક મહિલાઓ હંતાઈ ગયા છે, એના ચહેરા ઉપર આંખ પડી, સહેજ મન ખેંચાયું, તુરત આત્મા જાગી ગયો. લઈ, મારું નામ જોગીદાસ, મારું નામ જોગીદાસ, અને મારી વૃત્તિ પરસ્ત્રી ઉપર જોગીઓનું કુળ લજાય છે. કેમાં તો એ જ વખતે ઘરમાં જ ચટણીનો ડાબલો લઈને 2 આંખમાં ચટણી નાખી દીધી. બોલો, એક નામનું ગૌરવ કેટલું! તો એ ભગત કહેવાય કે ન કહેવાય? હા, હા પાડે. એમ તો આ બળદિયા બધા બ્રહ્મચારી નથી પાડતા. બળદિયા વૃષણનો ઉછેદ કરી નાખ્યો તો બ્રહ્મચારી કહેવાય કે નહીં? એમ તો બકરા પાંદડા ખાઈને જીવે છે, એકાદશી કરે કાયમ. એ અનાજ ન ખાઈ લ્યો, બકરા ફરાળ કરે. તમે તો રાંધીને ઢેફલા ખાતા હશો, પણ બકરા થાવ એ પાંદડા જ ખાલી ખાય, વનસ્પતિ લ્યો. બાજરો ન ખાય, ઘઉં ન ખાય, બરાબર ને? આ ઝૂંપડપટ્ટી વાળા બધા ત્યાગી છે ને, ઝૂંપડપટ્ટીમાં રે એ બધા ત્યાગી નથી? પૂછવા જોઈએ તમારે એને, કેટલી સાદાઈથી રહે છે બોલો. એનાથી મહારાજ કેવા ઉઘાડા ફરે, એ નિર્ગુણ ન કહેવાય. ભગવાનનો સંબંધ કેટલો છે ત્યાં વિશેષતા છે. ચોખ્ખું થવું એટલે પત્તો નથી, ચોખ્ખું થયા પછી બધું ભગવાન વળગવું. એમ આયા જગતના સંકલ્પ તોડ્યા, પણ ભગવાનના સંકલ્પ કર્યા પાછા. ભગવાનના સંકલ્પ કર્યા તો એ તો ન કર્યા તો શું વેળ્યું? એટલે અમારું ખેતર તમે જુઓ, અમારું ખેતર કેવું સાફ, અમારું ખેતર કેવું સાફ. હા, જેઠ મહિનો ગયો, અહાડ મહિનો ગયો, શ્રાવણ મહિનો ગયો, તો આપણું ખેતર કેવું ચોખ્ખું. જો આપણું ખેતર કેવું ચોખ્ખું. ચોખ્ખાથી હું ચોખ્ખું ખેતરથી હું વિશેષતા.
ચોખ્ખું ખેતર કરવું એ બરોબર, પણ પાક પાછો આવવો જોઈએ ને. એમ ઘણી દુનિયામાં નીતિ વધતા બધું કોઈ દી ચોરી ચપટી કાંઈ નહીં, ચોખ્ખા ખેતર બહુ હોય, પણ પાક નો વાવ્યો. લ્યો, પાક નો વાવ્યો. એના કરતા થોડું ઘણું ખડ હોય પણ પાક થતો હોય તો 50% તો પાક આવે. તઈ લખ્યું છે અપિચ્છેદ દુરાચારો ભલે થોડું ઘણું હોય પણ ભગવાનની ભક્તિ કરનારો છે ત્યારે લખ્યું 12 ગુણયુક્ત વિદ્વાન બ્રાહ્મણ હોય એના કરતા ચાંડાળ ભગવાનનો ભગત અધિક. એટલે ઋષિ મુનિઓ બધા બહુ છીટછીટ કરતા, જંગલમાં રહેનારા બધા ચોખ્ખાઈ રાખ્યા હશે તે બધું. કાયમ તળાવે નાવા જાય, રસ્તામાં શબરીભાઈ એકવાર તો રસ્તો વાળતા હશે, મારો રામ આવશે, મારા રામ આવશે. રામની રાહમાં ફળિયા રોડ સાફ કરતા હશે એટલે ઋષિ મુનિ નીકળે, હે ભીલડી ખસ, અભડાઈ જાય, તારી ધૂળ વાળેલી ધૂળ મારા ઉપર પડે. જૂના વખતમાં એવું હતું ને, તમારે ત્યાં હરિજન આવતા વાહ ઠવડા બાંધી દેતા, પગલા ભૂહાઈ જવા જોઈએ ને. હવે ચેન્જ થયું તો હવે જેટલો બ્રાહ્મણો તિરસ્કાર કર્યો એટલો હવે બ્રાહ્મણની વાહ ઠવડા બંધાય ધીમે ધીમે. તમે જોજો તે તિરસ્કાર કર્યો તો આ બધા તળાવે નાવા ગયા, ત્યાં જેવા કાંઠે ગયા તો આખા તળાવનું પાણી લોહીથી ભરેલું. ત્રાસ થઈ આ શું, હવે શું કરવું, નાવું કેમ, સંધ્યા વંદન કેમ કરવું, પાણી ભરવું ક્યાંથી? પછી કોઈ ગઢિયા ઋષિને પૂછ્યું કે આનું શું કારણ? તો કે તમે કોઈ દિવ્ય આત્માનો દ્રોહ કર્યો છે. અમે તો કે હા, અમારા સિવાય દિવ્ય આત્મા છે કોણ અહીંયા? છે. રસ્તામાં પેલી ભીલડી વાળતી હતી ને, એ તો ભીલડી હતી, એ જ ખૂબી છે. ભલે જાતની ભીલડી હોય પણ 24 કલાક જેના અંતઃકરણમાં રામ છે એનાથી કોણ પવિત્ર? વિશેષ છે. લાખ લાખ તારા ઉગે, કરોડો તારા ઉગે, પણ સૂર્ય વિના કોઈ દી દિવસ ન થાય. 1 કરોડ તારલિયા ઉગે તો દિવસ થઈ જાય કે નહીં? એમ કરોડ ધર્મ પાળો તો એ દિવ્ય આત્મા ન બને. તો એક નારાયણ જયારે હૃદયમાં આવે છે ત્યારે શબરીના હૃદયમાં નારાયણ આવી ગયા. ઋષિઓ સદાચાર પાળે, તપ કરે, વ્રત કરે, જપ કરે, બધું કરે, પણ નારાયણ સૂર્ય રૂપ ન ઉગે ત્યાં સુધી દિવ્ય આત્મા જ્યોત ન પ્રગટે. અને છેવટે શબરીને પાસે આવીને માફી માગી, પછી નાવા ગયા તે પાણી થયું, બાકી ત્યાં સુધી રુધિરથી ખરડાયેલું પાણી. આપણે જીવનમાં વિચારવાનું એ નિષ્ઠા. ત્યારે મધ્યનું 9મું વચનામું સ્વરૂપ નિષ્ઠા અને ધર્મનિષ્ઠા. યુધિષ્ઠિર જેવો કોઈ ધર્મનિષ્ઠ પુરુષ આ પૃથ્વી પર નથી થયો. અને અર્જુને તો સુભદ્રા હરણ કર્યા, ગુરુ હત્યાઓ કરી, ભાઈઓને ગરદન મારી, છતાંય નરનારાયણ દેવ યુધિષ્ઠિર નારાયણ નો થયા. આ એક ખૂબી છે, કૌળ છે, રહસ્ય છે. જીવનમાં જેને નારાયણને રાખ્યા છે એથી કોઈ પવિત્ર વસ્તુ હોતી નથી. ત્યારે સ્વામી કહે છે સંકલ્પ જગતના પેડા મૂક્યા એટલે પૂરું નથી. પછી એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારું, ભગવાનમાં મન આસક્ત રાખી એ મન ઉન્મુખ કરી તારું જે સ્વામી વાતું કરે છે ને આપણે ભૂંગળામાંથી આવતું ભૂંગળું બોલે છે ને હું સાંભળું છું. ભૂંગળું બોલે ને સાંભળે શું વળે એમાં? આપણે વચનામું શરૂ કરીએ દાદાના દરબારમાં આયા આયા આયા, પણ એ તો આપણે નહીં બેઠા હોય બધા. નહીં તદ ભાવ ભાવિતમ. આપણા આત્માને એ સમય, એ કાળ, એ વ્યક્તિ, એ સભામાં લઈને બેસી જાય ને તો દેશ કાળ આખા બદલી જાય છે. એમ સાંભળીને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું. આ પરીક્ષાઓ શા માટે છે? પરીક્ષાઓ શા માટે? એમ સર્ટિફિકેટ લેવા માટે. તો ચોરી શું કામ કરવી? તપાસ જ કરવો હોય તો બીજાનું જોઈને લખવાનો અર્થથી તપાસ થવાનો જ નહીં. પરીક્ષા નો અર્થ જ પરિતઃ ઈક્ષતે પરીક્ષા. ચારી દિશામાંથી આપણા અંતર જેવું છે એવું દેખાડી દે. આપણી બુદ્ધિ કેટલે છે, આ કેટલું આવડે છે દેખાડે, નામ પરીક્ષા કહેવાય. આજ તો ચારે બાજુ ચોરી કરીને લખે નામ પરીક્ષા.
ચારી બાજુથી એમ આગળ પૂછે, આગળ પાછું બાજુમાં પૂછે, વાહે પૂછે, લેંગાના પૈસામાંથી કાઢે. બોલો આ એના પરીક્ષા. ત્યારે એક એક શબ્દ સાથે પોતાના અંતરમાં તપાસ કરે અને એ પ્રમાણે સમજીને વર્તે. સ્વામી લખ્યું સમજીને વર્તે. આપણે વર્તી પણ આડે ધડ વર્તી છે. આવ્યું નથી ને ઉપાડ્યું નથી, આવ્યું નથી ને છોડ્યું નથી. અમને દરબાર ભગત હતા, વેઢા રાજકોટ હતા ત્યારે, જોરદાર વળતા એમ. શું તમે શિક્ષાપત્રી લોપો છો પાળો છો કે? ભાઈ લોપ પાળો હું બોલો ને. પણ તો કેમ અમારી ઘરે તમે ખાવા નથી આવતા કે? તમારી ઘરે ખાવા શિક્ષાપત્રી લોપો છો પાળો છો કે પેલા કયો? જે ગ્રહસ્થ ને કે રાંધેલા અન્નનો પીરસનારો પુરુષ હોય એ ઘરે જમવા જવું લખ્યું છે કે નહીં? તો કેમ પાળતા નથી? બોલો સાચી વાત કે નહીં? આમાં સમજીને વર્તવું, સમજીને દેશ કાળ પરંપરા વાતાવરણ કેટલું જોવે ત્યારે લખ્યું છે. આજે કેટલા ટકા ગ્રહસ્થને ઘરે રજસ્વલા ધર્મ પળાતા હશે? કેટલા ટકા? બહુ તો 1% નો કહેવાય, અડધો ટકો કહેવાય. 5% નું હોય, અડધો ટકો કયો? તમારે જો માથા પર અડધો ટકો છે જો ને, એ એનું સેમ્પલ છે. અડધો ટકો તો મહાન ગ્રહસ્થ પાળતા હશે. ભગવાન ને સાધુના મહિમા લઈને અહીં પધાર્યા છે તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આ દેહ છતાં જ મેળા છે, કાંઈ બાકી નથી. એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઈ રહે છે ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુબળાઈ મનાય જ નહીં ને જીવ બીજી રીતનો થઈ જાય ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીયનો પ્રસંગ છે, સંગ નહીં પ્રસંગ છે. પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. એક હતી વાઘરેણ, કોના જેવી? કોના જેવી? એક હતી વાઘરેણ પણ કોના જેવી? બુદ્ધિમાં આપણા જેવી. એની અમે શું વાત કરો છો? રાજાની રાણી કરી, રાજા લઈ ગયો ક્યાં મૂકી? એને રાજ દરબારમાં મહારાણી પટરાણી કરી. પણ જો એને કઈ એને શું પણ વાઘરેણ ને લ્યો, એ રાજમહેલ ને ન ઓળખી શકી, રજવાડાને ન ઓળખી શકી તો એને ઉપયોગમાં ન આવ્યું. અંતે વાઘરી વાડે પાછી ગઈ. આપણે એવું છે, આ સત્સંગ મળી ગયો, હે મહારાજના દરબારમાં આવી ગયા, પણ વાઘરણ જેવા સ્વભાવ એમને રહ્યા. ઓળખી ન શક્યો સત્સંગને, સંતોને, આ પ્રથાને. તે છેવટે દેજે માય એ નહીં વાઘરણ થઈને ઉભી રહ્યો પાછી. એ જ છે, જે મળ્યું છે એને ન ઓળખે તો ક્યારે એનો લાભ ન મળે. પેલા દ્રષ્ટા ન આપ્યું ખેડૂતને, દાટ્યું છે તો કે હું નહીં, હું તો 20 વર્ષથી આ ખેતર ખેડૂત તો મને ન મળી જાય, પણ તું ઉપર ઉપર હવે ઊંડો જા, ઊંડો જા, ઊંડો જા. ઊંડો ગયો તો 6 ચરુ નીકળ્યા, દમ દમ થઈ ગયો. જોઈજો કોને સહકી જાય પાછું એને મળ્યા, આપણને નથી મળ્યા. તે આપણે આ સત્સંગમાં ઉપર ઉપર બહુ આટા મારી, દુનિયાના ખેલની પેઠે સત્સંગને આટા મારી છે. જેમ વેવાય વેલાના સંબંધો એમાં સત્સંગમાં એવા સંબંધો. આ સાધુ એ સંબંધ બાંધ્યા પણ આવા બધા એમ, હું 100 રૂપિયાને પહોંચ પડ્યો તમે પડી કૂદ્યો, આ વ્યવહાર. વેવાય વેલાના સંબંધ જેવા સંબંધ બાંધ્યા. હમણાં અમારે એક યજ્ઞમાં બીડું હોમમાં જવાનું થયું, ફંક્શન હતું અહીં હનુમાનજીની પ્રતિષ્ઠા. 2-3 ઠેકાણે સાધુ આવેલા, એક પ્રવચન કર્યા પછી સાધુએ પ્રવચન કર્યું. પછી કે અમારા કાકા સ્વામી છે કે અમે એના ભત્રીજા સ્વામી છે કે. હું પડ્યું એને બરાબર ને, મેં કીધું એને લફરું ક્યાંથી કાઢ્યું આ બધું? કાકા સ્વામી લ્યો. હા પુરાણી સમય દર્શન આપે ને કઈ બોલે. 3 જણા મીટિંગ, ભિખારી, હજામ
જામ સાહેબ ની હજામ કુંભાર મીટિંગ કરતા હતા કે આપણે રાજા થયા હોય તો ચક્રવર્તી રાજા થયા હોય તો હવે આપણે ક્યાં રાજા થાય, પણ કદાચ થયા હાલો ને તો ભિખારી ઓલો હજામ કે હું તો છે ને મારી પેટી છે આખી હોનાની કરું, કાતરે હોનાની કરું, હજીએ હોનાનો કરું, અને હોનાની કાતર અને હજીયાથી હજામત કરું લ્યો લોકોની. હો કુંભાર કે બસ ને, હું તો આખે આખો ચાકડો હોનાનો કરું, ગધેડો લગડું હોનાનું કરું, ટપલું હોનાનું કરું, અને હોનાના ચાકડા ઉપર ઘડા ઉતારું. બોલો ચક્રવર્તી રાજા થયો તો અમારી નેત થોડી ઓછી ઉતરે કે હું તો જો ચક્રવર્તી રાજા થાવ તો હાથીની અંબાડી લઉં અને હોનાની અંબાડી ઉપર બેહું અને હોનાનું સકોરો લઈને ભીખ માગવા નીકળું. બોલો ચક્રવર્તી રાજા થાય છે, ઓલાને ભિખારી મટવું નથી, આને વાણંદ મટવું નથી, અને કુંભાર મટવું નથી. ચક્રવર્તી રાજા થવું પણ પોતાનો બિઝનેસ ને પોતાની સ્થિતિ મૂકવી નથી. બોલો શક્ય છે ચક્રવર્તી રાજા? કદાચ થયા હોય તો સુખ માણે, હજામત જ કરે, બીજું શું કરે? તે આપણે ક્યાં પહોંચ્યા છીએ, ક્યાં સ્થાને બેસી ગયા છીએ સત્સંગમાં? પણ મૂળ પોઝિશન છોડવી નથી. ભગવાન ને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. ભગવાન અને ભગવાનના ભક્તો સંતો એના મહિમા, કારણ કે હામાં દેખાય છે આપણા જેવા જ દેખાય છે ને. આપણે જેમ બે કાન છે એમ એને બે, આપણે એટલું ખરું આપણે નાક નથી ને એને છે, એટલો ફેર છે. ક્યાં આપણે નાક છે? તિલક ચાંદલો કર્યો, કંઠી બાંધી ભગવાનના ભગત થયા, હજી જગતના ઘાટ કરીએ તો આપણે ક્યાં નાક છે? ભગવાનના ભગત થયા પછી આજ્ઞા લોપીને જ્યાં ત્યાં ભટકતા હોય, જ્યાં ત્યાં ભટકા વાળા આવવા દે 100 ગ્રામ. નાક છે? ન બોલવાના શબ્દ બોલતા હોય તો નાક છે? ના ના. વેશ અને ક્રિયા અને વિચાર એનું કોઈ સેટિંગ નથી તો શું કહેવાય? એ જ કહેવાય. ત્યારે ભગવાનના ભક્તો સંતો દેહ આપણી જેવા દેખાય, મનુષ્ય જેવા દેખાય, પણ માણસ જેવા નથી. બહારથી દેખાય તો માણસ જેવા, પણ અંદર મિલકત કંઈક બીજી છે, ઓર મિલકત છે. એ તો લાંબા સમય સુધી એનો મહિમા સમજતા પહોંચાશે. ગુણાતાન સ્વામી ત્યાં ગોપાળાન સ્વામી રઘુજી મહારાજ તો દરિયા કરતા ઊંડા, જીવનભર કોઈ દી કેટલી ઊંડી સ્થિતિ છે હાથમાં જ ન આવી. બોલો કેવાય છે. અને એ જ ગોપાળાન સ્વામીને 50% સત્સંગ એક છે ત્યાં ધોળા પહેરવા તૈયાર થયા છે ને, આ ભેગા રહેનારા. લ્યો આપણે કદાચ હોય એ વખતે એટલે ભટકી જો ને, હોય કદાચ. બોલો હશે એ વખતે ભેગા નહીં હોય ત્યારે લખ્યું, દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, ત્રિગુણાતીત, ફિરત તનુ ત્યાગી, રીત જગત છે ન્યારી. ત્રિગુણાતીત 3 ગુણથી પર જીવન વર્તે છે, જેમાં રાજસ ભાવ નથી કહેતા, વિષયાશક્તિ નથી, તામસ ભાવ કહેતા ક્રોધ, ચિંતા, શોક નથી. આપણે છે કે નહીં? શોક છે કે નથી? છે. કેટલો ભેરો છે એ તો બહાર કાઢ્યો ખબર પડે. ગયેલા દિવસો ગયેલું જીવન એનો કાયમ શોક રહ્યા કરે છે. ઓલા પણેથી 11 લાખ મળવાના હતા, જો ઓલો આડો ન આવ્યો હોત ને તો 11 મળી જતા, આ 3.5 જ મળ્યા. ગયેલાનો શોક કાયમ રહ્યા કરે છે આપણને, અને આગામીની ચિંતા કાયમ રહ્યા કરે છે. કેમ થાય, કેમ થાય, કેમ થાય, કેમ થાય? કયો હવે ભૂકંપ આવશે તો, આ હુલ્લડ પાછું અહીં શરૂ થાય તો, છોકરો તોફાની થાય તો, બોલો છોકરાને હગાઈ જ નહીં થાય તો, તમે બીજી વાર કરી લેજો. બીજું શું આપણે, બીજું શું કરવું? ખોટી ચિંતાઓ, શોક તો રાજસ તામસ ભાવમાં જીવીએ છીએ, પણ આ ત્રિગુણાતીત 3 ગુણથી પર, 3 ગુણની વચ્ચે જળ કમળવત કે ને
જળમાં કમળ છે પણ એક પણ બિંદુ, અરે એના પાંદડા ઉપર બિંદુ તમે ઠેરાવી દો ને તો એને અડે નહીં. તમે એક બોટલમાં પાણી અને તેલ બે ભેળું કરીને બોટલમાં નાખો, એકબીજાને મળી જાય ને, પણ હલાવી નાખો તો હરખાય તો એ નોખું નોખું અંદર હોવા છતાંય મહાપુરુષો આ દુનિયામાં શરીરમાં જગતમાં હોવા છતાંય નોખા નોખા. ગોરધનભાઈ ને દીકરા થયા, મીઠું ને સાકર સરખા, છતાં દીકરા થયા, સંસારમાં હોવા છતાં અલિપ્ત. પરોદભાઈ ને દીકરા હતા કે નહીં, મેઘજી, છતાંય 24 કલાક ભગવત સ્વરૂપમાં, 24 કલાક ભગવત સ્વરૂપમાં છે ને. પણ એ તો અકથ્ય કથા છે, એ તો વાણીથી ન કહેવાય, કલ્પનામાં ન આવે એવી સ્થિતિ છે. એ સ્થિતિ સુધી પહોંચવા માટે કાયમ એનો વાતો કરવી, ચિંતન કરવું, ગુણ લેવો, અને શબ્દ જેવું કોઈ બળવાન નહીં. બ્રાહ્મણને ગાય દાનમાં આપી લઈને હાલતો થયો, 4 ચોરે વિચાર કર્યો કે આ ગાય બહુ સારી પડાવી લેવી છે, શું કરશું? ચારે ગોઠવાઈ ગયા અડધો અડધો કિલોમીટરના અંતરે. જેવો નીકળ્યો તો ઓલે બાજુમાં હે સિંહ, હે વાઘ, એટલે મરી જાય વાઘ લઈને ક્યાં હેલો તું? બોલો કે એલા પણ તને આંખ્યું છે કે નહીં કોડા, આ ગાય છે કે વાઘ છે? તારે માનવું હોય તો ન માનવું, મારું શું જાય છે, જા મર. પણ પછી આ ભામણ ગાય હમ જોવા મળ્યો, આટલી શંકા પડી ગઈ એમ શબ્દની અસર. આપણે એમ થતા તમે એકાંતિક ભગત હો, પહેલી વાર એમ થાય કે ના ભાઈ ના, અમે ક્યાં એકાંતિક છે, અમે તો ચીલા ચાલુ હરિભગત છે. તો બીજા કે નહીં નહીં તમે એકાંતિક છો. પછી એમ થાય કે કદાચ હોય તો શંકા પડે આપણને, કદાચ બે આને કીધું હોય આને કીધું હોય, એમાં ત્રીજો કે તો પછી ટાઈટ થઈ જાય. એમ 5-6 જણા કે તો કે શું એમ સસુદરાની ગોળે શું એમ કરે, પછી થઈ જાય. ત્યાં બીજો નીકળ્યો, એને ચીહ નાખે, હે મરી ગયા વાઘ. પછી તો આવડવા લાંબો છોટ્યો તો આખું દોરડું રાખે આઘો આઘો મીડ્યો હાલવા. ઓલે કીધું ને એને કીધું, ત્રીજો તો વાડ માંથી નીકળ્યો, હોય બાપ મર્યા ખાધા વાઘ, ભાગો ભાગો. આને કીધું, ઓલે કીધું આને કીધું, હવે કદાચ વાઘ હોય હો. મૂકીને બામણ મીડો ભાગવા, ગાયને છૂટી મૂકીને મીડો ભાગવા. આવડા ગાય લઈને વીએ ગયા. શબ્દ બળવાન છે, વારંવાર શબ્દ પડે કરી નાખે. અહીંયા ખોટું નથી હો, ખોટે માર્ગે નહીં, પણ આપણને જે ભ્રાંતિ થઈ છે એ ભ્રાંતિ તોડી અને જેવું છે એવું સ્પષ્ટ સમજાવવા માટે કાયમ એનું ચિંતન થવું જોઈએ. સ્વામીની વાતો 3 વસ્તુ આપશે. કઈ? એક જગત મિથ્યા, જગત જેવું છે એવું આપણને દેખા દેશે. આપણને દેખાય ચળકાટ વાળું, બગસરાના ઘરેણા જેવું કે ના? હા, ચચકાટ. અમારા ઠાકોરજી ઘરેણો એક ચોર ઉપાડી ગયો તો અહીંથી, બીજેથી મૂકી ગયો પાછું. હા, વેચવાઈ ગયો પણ એનું શું આપે, અહીંયા પાછો મૂકી ગયો. હા, કઈ આવે ને નકા હું પાપ કરું, પાછો મૂકી ગયો. તે પછી બધા લેતા બંધ થઈ ગયો, કોઈ લઈ લે. ખબર છે કે આ તો બધું ખોટું છે, અહીં તો હવે નથી લઈ જતું કોઈ. તમને લગભગ 60 વર્ષે આવું થતું છે કે નહીં? 20 વર્ષે એમ થાય ઓહો દુનિયા તો જો, આકર્ષિત થાય. પછી ઘરેણું લે, પછી 60 વર્ષે ખબર પડે આ તો બધું જેવું 20 વર્ષે દેખાતું હતું એવું 60મે વર્ષે ન દેખાય. દેખાય ફેર પડી જાય હે કે દેખાય છે એવું ને એવું બધી ના રે ના. ગમે એ ડોહાને બેહારીને તમે એની પાસે રિપોર્ટ કઢાવો, બાપા સંસારમાં કેમ, તો કે સ્વામી આમાં કાંઈ નથી, આમાં તો વે આવો ને તો હે કરે પાછા લ્યો આવે નહી. હમણાં ડોહા કે હમણાં ઉપર જઈ આવી, મેં ઉપર જવાનો વાર છે તો જીવશું, વધારે ભજન થાય કે લંબાતું હોય તો લંબાવવું છે કોઈ રીતે. અહીંયા કોઈ રીતે જો લંબાતું હોય તો આપણે અહીંયા લંબાવવું છે. શું કામ? હજી કહ કાઢવો છે, હજી કહ કાઢવો છે. જીવને આસક્તિ છે.
ત્યારે એક તો સાંખ્યતા જગતનું ચિત્ર આપણને જે ભ્રાંતિથી આભાસિક ચકચકિત દેખાય છે અને શુદ્ધ પવિત્ર દ્રષ્ટિથી આપણને બતાવશે. બીજું ભગવાનનો સંતનો જેવો મહિમા છે એવો દેખાય. બીજું પ્રત્યક્ષ જે સત્સંગ સંતો હરિભક્તો મળ્યા છે એનો પૂર્ણ મહિમા સ્વામી આપવાનો પ્રયાસ કરે. 3 પોઈન્ટ ઉપર સ્વામીના જીવનની અનુભવની વાતો એ આમાં લેખિત થઈ છે અને જો એનું પાન કરીએ તો આપણને પણ એ બ્રહ્મરસ પ્રાપ્ત થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરમ સર્વ આરામ કરતા હોય અહીંયા તો જરાટ પડતી હોય ને ત્યારે પરસેવો વળી ગયો હોય, શ્રમ વારી અને પરસેવો. પાણી ઘણી પ્રકાર, દરિયાના પાણી, નદીના પાણી, સરોવરના પાણી, પણ અહીં શેનું પાણી છે? ક્લાસમાં છોકરાને પૂછ્યું હતું ને, બધા કરતા શ્રેષ્ઠ પાણી કયું? તો કે સવારે ઝાકળના બિંદુઓ પુષ્પની પાંખડી ઉપર હોય તો કે ખોટું. કુવાનું તો ખોટું. આ તો ખોટું. છેલ્લે કેવું છોકરો બોલ્યો, સાહેબ પરસો કામ કરતા હોય પરસો વળે પાણી શ્રેષ્ઠ. સાહેબે વાહો થાપેડ્યો. ત્યારે કેવું શ્રમ વારી એટલે પરસેવો. એવા જે પરસેવાથી અલંકૃત આસ્ય, એનાથી અલંકૃત થયેલું જે મુખ, એવા જે ભગવાન. એક મુખ કેવું છે તો કેટલું એના વિશેષણ લીધા છે કે ઘોડાની રસથી ધૂસરાયેલા, વિખાયેલા, આમ તે ઉડતા કચ્છ એટલે વાળથી જે આડાહળું થયેલું પાણી. શું પાણી? વાળ નટુ આમ જાય એટલે પરસેવાના બિંદુ આમ થયા કરે ને, તો એનાથી વિખરાયેલું છે શ્રમવારી, એનાથી અલંકૃત એવું જે મુખ, જેનું સેવા ભગવાનમાં મારું મન, એવા મુખમાં મારું મન રહ્યું. ક્યાં મુખ ઉપર કેટલી ભાવના કરી. જો ઘોડાની ધૂળથી શરૂ કર્યું, એ ધૂળ ઉડી વાળ પર પડી, વાળની નટુ આમ તેમ થાય છે અને એ પરસેવાના પાણીને આમ કરે છે અને એવા વિખરાયેલા પરસેવાના પાણી વાળું જે મુખ, એમાં મારું મન રહ્યું. કા પ્રેમાનંદ સ્વામી કીધું ભગવાનના જે ઘસારાના ચિહ્ન છે મારી આંખની પાપણથી. કારણ કે એ જે ભગવાનને જે ઘારું પીડ્યું છે ને, ઘારું એના ઉપર આમાં ફેરવે ને મીઠું લાગે, કેવું પીછી જાય એના માટે. ભગવાન નો આવ્યો તો બહુ કોમળ છે ને, ગમે એવું પોચું લઈ આવો તો લાગે. ડોંગરા પુષ્પ મૂકે ને ભગવાન ચરણમાં, આમ આપણે કોને ઊંધું મૂકે. ત્યાં ભગવાન ચરણ તો બહુ લાલાનો કોમળ છે. લાલાના ચરણ તો બહુ કોમળ છે. એમાં તમે આમ ફૂલ મૂકો તો ઢેટિયું લાગી જાય તો પીડા થાય. આમ ફૂલ આમ મૂકો, આપણે કેમ મૂકી? માણસ હોય મૂકી. આમ મૂકો એટલે ઢેટિયું ક્યાં અડે? ભગવાન ચરણમાં. ભગવાનના ચરણને ઘાત લાગી જાય તો ઊંધું મૂકી. આપણને સારું લાગે, ભગવાનને મીઠું લાગે. કેટલી ભાવના પોગે, આપણે પોગ તેને પહોંચી ગઈ. ભક્ત હૃદય હોય ને ત્યારે ભક્ત હૃદય થી ભગવાન નું ધ્યાન કરે છે. મમ નિશિત શરેહી, મમ નિશિત તીખા, મારા તીખા બાણ ફેંકાય, તીખા ફેંકાયેલા બાણ થી. શરેહી એટલે વિભિદ્યમાન ત્વચી, ભેદાયેલી છે. ત્વચી એટલે ચામડી ભેદાયેલી છે. એટલા બધા તીર મેં કૃષ્ણ ઉપર લગભગ અહીંયા ભેદાયેલી ચામડી, ચીરાયેલી ચામડી, એનાથી ઠેક ઠેકાણે લોહીના બિંદુ આવી. વિલસત કવચે, ભગવાન ની ચામડી આવે, જ્યાં જ્યાં તીર લાગે ત્યાં લોહીના બિંદુ નીકળે કે નહીં? તો આખું સ્વરૂપ કેવું છે? આમ રક્ત કણોથી યુક્ત. આવી મૂર્તિ મને અંતકાળે યાદ રહે. આવી મૂર્તિ અમારું મન અખંડ. શરીર છે ને ભગવાન એવા જોવા માંગે છે. કોઈ ભગવાન આવા જોવા માંગે, કોઈ આવા જોવા માંગે. આપણે અભિષેક કરે કેરીનો રસ નાખ્યો હોય ને ઉપરથી, ભગવાન નું શરીર એકદમ પીળું થઈ ગયું. પાણી નાખતા નહીં, દર્શન ની મજા આવે. મમ નિશિત શરેહી, તીખા બાણ વડે કરીને વિભિદ્યમાન ત્વચી, વેંધાયેલી છે ત્વચી, ચામડી છે, ચર્મ છે, એવા ભગવાનમાં મારું મન છે. એમ કેવી મૂર્તિ જોઈ છે? આખી મૂર્તિ લોહીથી, તૃષ્ણા બિંદુઓથી. કેમ? ભગવાનની શૂરવીરતા નથી, પણ એક મૂર્તિ નું વર્ણન. મને આવી મૂર્તિ ગમે. એમ કેમ? ધૂળથી ખરડાયેલી મૂર્તિ, એમાં બીજું શું આવે છે? પણ ભક્ત ને એક સ્વરૂપ છે, મને આવું સ્વરૂપ બહુ ગમે છે. કેવું સ્વરૂપ? સંતો છે ને રંગે રમતા હતા, પછી મહારાજ થાક્યા, લીંબા બેડા જાહો ક્યાં શરૂ કરી ખેંચ્યો, ફાટી ગયું. મારા ખીજાણા પછી ખીજાવ ન ખીજે, હેઠું ઉતરવું છે
એમ કઈ દોડીને આખો રંગનો ઘડો માથે નાખી દે. મેં મારા જોખા કેવા દર્શન થાય છે. અભિષેક વખતે એ જ મજા છે ને. કેસર આવે, દહીં થી આવે, દૂધ થી આવે. ભક્તોને માટે છે સ્વરૂપ. જ્યાં પર તત્વજ્ઞાન નહીં લેવાનું, શરીરતા એવું. બસ આવી મૂર્તિ. કેવી મૂર્તિ? આવી આપણને ગમે ગમે એવી મૂર્તિ. ભગવાન આખું શરીર લોહીના ટચચાથી હે ઘણી નાનું બાળક રમતો રમકડું હોય ને બાપ માંથી મૂકે જોયે બાપા કેવા લાગે તમે. ગંગામાં આખો તાકો લેવા ખાધી મહારાજ મૂકે. મહારાજ આખું પવિત્ર દીધો માથે. હા મહારાજ બહુ સારું લાગે. મહારાજ કેવું લાગે છે? તાકો વીટી દીધો માથે ખાધી નો. પછી બેઠા બહુ સારું લાગે. હવાની દિલની ભાવના છે. એ ભાવના ને આપણે ન માપી શકીએ. આપણને અવળું લાગે કે આવી ભાવના થોડી કરાય કે હરખી ભાવના કરવી છે કે કેમ. એ ભાવના એવી છે. ક્યાં ગામમાં મહારાજ ગયા પછી મહારાજ ચંદન ઉતારી લાવ્યા. કસોટો વાળા ખાલી કસોટો તો આખા શરીરે ચંદન ચર્ચા ખડતા. પછી ઘોડે ચડાવ્યા અને આખા ગામમાં ફેરવા. આવા દર્શન કર્યા. ખાલી કસોટો વાળા આખા શરીરે ચંદન ભૂઈ લપેડા. પછી ઘોડે ચડાવીને આખા ગામમાં ફેરવા. ચંદન ના વાઘના દર્શન કર્યા. ભક્તોની અલગ અલગ લીલાઓ છે. વિલસત કવચે અસ્તુ કૃષ્ણ આત્મા. વિલસત એટલે ઝળહળી રહ્યું છે કવચ. જેના ઝળહળી રહ્યું છે કવચ. અસ્તુ કૃષ્ણે. એ કૃષ્ણ તમારા વિશે મારું અહીંયા આત્મા એટલે આત્મા નથી લેવાનું પણ મારું મન આવી મૂર્તિમાં પણ રહે. આવા કૃષ્ણ ભગવાન આપની મૂર્તિ ને વિશે મારું મન રહે. કેવી મૂર્તિ છે? આ મોઢે વર્ણન કરો છો. એનાથી ધુસરાઈ ગયેલા વાળ, એની લટુ આમ તેમ દોડવાથી શ્રમવારી પરસેવાના બિંદુ આમ તેમ ફરકી રહ્યા છે. એવા મુખ, એવા મુખમાં મારું મન. બીજું નિશ્ચિત શરીર, તીક્ષ્ણ ધાર વાળા, તીક્ષ્ણ તીરથી ભગવાન વિંધાયેલી ચામડી વાળા, તીક્ષ્ણ તીરોથી વિંધાયેલી ચામડી વાળા. એ તો નથી આવતું આમાં. પછી તલ ભાવના કરવાની આપણે કે તીર એટલે આવું શરીર તીખા તીરોથી વેંધાયેલી ચામડી વાળા. એનો અર્થ રુધિરના બિંદુ આખા શરીરે એવું બસ. પછી રહી ગયું ને વિલસત કવચ, ઝળહળી રહ્યા છે તેમ કવચ. એવા કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં આત્મા અસ્તુ મારું મન, અને આત્મા એટલે મન, અસ્તુ મારું મન એમાં કાયમ. આવી મૂર્તિમાં મારું મન કાયમ રહેલું. એક જ કવચ. કવચ તો એક જ હોય ને. ઢાલ એક હોય. કવચ કેટલા હોય? આખે આખું પહેરી લેવાનું હોય ને. અને કવચ સપ્તમી વિભક્તિ છે. એવી મૂર્તિમાં એમ ઝળહળતા કવચ યુક્ત જે મૂર્તિ છે એમાં તીક્ષ્ણ ધાર વાળું લખ્યું ત્યાં થોડી નાખ હું કાઢતું જાત ભાઈ. સ્વામીજી લડી છે. આ સાધુ બધા ભાષ્ય કરવા આપવું છે. આવો ભાષ્ય કરે. તમે જોયું છે કવચ? ટીવીમાં જોયું છે. મૂળીમાં છે. મૂળીમાં સરસ છે. જોગી સાહેબ પૂજામાં રાખતા ને કઈ ખબર છે. સપદિ સખી વચ્ચો નિશામ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય. સપદિ સખી વચ્ચો નિશામ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય. સપદિ સખી વચ્ચો નિશામ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય. સપદિ સખી વચો નિશામ્ય મધ્યે
ચિત્તવતી પર સૈનિકાયુરક્ષણા ઋતવતી પાર્થ સખેરતિર્મમાસ્તુ. ચિત્તવતી પર સૈનિકાયુરક્ષણા ઋતવતી પાર્થ સખેરતિર્મમાસ્તુ. આખો સંવાદ છે એ પણ શ્લોકમાં બે શબ્દોથી લઈ લેતા હોય છે. કારણ આખી વાર્તા કેવી, આખો પ્રસંગ કેવો હોય તો છતાં લઈ લે. જયારે અર્જુને ભગવાનને કીધું ને, કોણ મારી સામે લડવાનું છે, મારો રથ બે સેનાની મધ્ય ઉભો રાખી દે કીધું ને. મારો રથ બે સેનાની મધ્ય સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત યાવત એતા નિરીક્ષ્યહમ યોદ્ધુ કામન અવસ્થિતા. ગીતાજીનો શ્લોક છે ને. સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત. બે સેનાની વચ્ચે મારો રથ ઉભો રહે, કોણ કોણ મારી સામે લડવાનું એક એકને મોડા જોઈ લો એમ પ્રથમ વાર કીધું. તો સપદી સખી વચન નિશમ્ય. સખી વચો એટલે મિત્ર નું વચન. કોણ? અર્જુન. સખી વચો એટલે સખી સ્ત્રીલિંગ નથી. સ્ત્રી રૂપ જયારે બને ત્યારે સખાનું સખી થઈ જતું હોય છે. ત્યારે સખી વચો એટલે મિત્ર નું વચન સાંભળ નિશમ્ય સાંભળીને સપદી તત્કાળ નિજ પરયો બલિયો મધ્યે રથમ નિવેશ્ય. પોતાનું સૈન્ય અને પર એટલે શત્રુઓનું સૈન્ય. કોણ? દુર્યોધનનું સૈન્ય. નિજ એટલે પોતાનું, પોતાનું સૈન્ય અને પરયો એટલે શત્રુઓ દુર્યોધનના સૈન્ય. પરયો શત્રુઓના, બલિયો બલ એટલે સૈન્ય થયા. બળનો અર્થ સૈન્ય. તો પોતાનો અને શત્રુઓના સૈન્યને મધ્યે રથમ નિવેશ્ય સ્થાપના કરી. અને રથની સ્થાપના થઈ ગઈ અને ત્યારે ભગવાનને અર્જુન ચિત્તવતી જયારે ત્યારે ઉભા છે એ વખતે પેલા શું આટલા પેલું જે પાઠ છે સખી વચન નિશમ્ય, મિત્ર નું વચન સાંભળીને. કયું વચન? મારો રથ દઈ સેનાની મધ્ય સ્થાપન કરો, હું બધા યોદ્ધાઓને જોઈ લઉં. તો મિત્ર નું વચન સાંભળીને સપતિ તત્કાળ નિજ પરયો બલિયો મધ્ય રથમ નિવેશ્ય. પોતાનું અને શત્રુઓના સૈન્યને મધ્યે રથને સ્થાપન કરીને આ પૂરું છે. સ્થાપના થઈ ગઈ. સ્થિતવતી પર સૈનિકા. ત્યારે એવી વખતે જે ભગવાન ઉભા